સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું હર્ષ વિસાણી. આજે ફરીવાર આવી ગયા છે આપણે નવીનમાં. તો કંઈક અનાહતિથી પર બાકી હતું અને આવા કંઈક છે આપણે ત્યાં. તો મજૂરો જ્યારે જમીન આવે છે ને આપણે આવી ગયા તો મારું કારણ છે આપણે છીએ ભારી પડ્યા ભારી પડી જાજરા થઈએ તો એ ઉપાડીને આપણે ઠામ ઢગલા કર્યા છે. તે પણ 2-3 દી પછી આપણે ઉપાડવા જશે કંઈક આવી રીતે છે કંઈક. ચાલો હવે બપોરા સુધી વાગ્યા છે 10:30 અને બધા જમીને આવે ત્યાં સુધી આપણે આ નાખી દઈએ ત્યાં ખરા ઉપર. તો અત્યારથી જીતના ભેગું નહીં રાખતો હવે. તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરે છે તો 25 દિન. તો ફાઇનલી ગાઈસ આપણે ખેતરથી નવરાથી આવી ગયા હતા. પેલા તો ભરાવા દઈ ગયો આ બધું નાખવાનું જ છે લોકોને. અને ચડીરા ગરડી કંઈક આ વ્યૂ છે સુઈનો. આ લોકો વિડીયોમાં આવે શર્માય. હું કેમ બકુલ ભાઈ તો આજની પાર્ટી બકુલ તરફથી શું કરો હાલ હે એલા ગુફા કંથકોટ નીકળી હતી કેતા ઓરે આવી તો સેટ જ હારો ને ફાટી જાય ફોટો. તો ફાઇનલી દર્શન કરી લીધા છે ને હવે જાય છે ઘર બાજુ. તો ચાલો. ઓહ આ એક તો શર્મા બોરાન ભાઈ ખેલ પડી તો આવે ક્યાં અહીંયા શું કરો બાયની પાસમાં જાઉં આપણે. તો બાઇક લઈને આપણે દિનેશભાઈ નીકળી ગયા હતા ખેતર તરફ જવા જો. આ પછી ખેતર દિનેશભાઈનું મોઢું બતાવી નાખ્યું ને હવે જઈને ખેતર બાજુ. તો ચાલો. તો ફાઇનલી આપણે ખેતર પહોંચ્યા છીએ ને કંઈક હવે બધા ચડાવવાના હેંડા તો ચડાવવાનું શરૂ કરીને આપણે. તો ફાઇનલી આપણે ઢાંકી લીધું છે કાગર ને કંઈક માથે હેંડા પાથર્યા હે બધું સાફ કરી હે. આ બાજુ પાછી આપણે દિનેશભાઈ બધું સાફ કરી લીધો છે. હવે જવાનું છે ઘરે. તો ચાલો. શું કહેવા માંગતો દિનેશભાઈ કઈ હવે દાદા કાક દયા છે આવો ક્યાં હવે આટો દઈ જાવ હાલો તો ઘરે. આજના વ્લોગ માટે આવવાનો વ્લોગ જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ બનાવજો. હવે બીજા વ્લોગમાં મળી ત્યાં સુધી જય શ્રી રામ.